વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9 વિષય ગણિત. પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ. બરાબર, એમાં સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરી રહ્યા છે. દાખલા નંબર 1, 2 અને 3 પૂરા થયા અને દાખલા નંબર 4 જોવાનો છે. દાખલા નંબર 4માં કંઈક આવું આપ્યું છે કે નીચે આપેલ દરેક બહુપદીના શૂન્યો શોધો. બરાબર, શું શોધવાના? શૂન્ય. હવે કઈ રીતે શોધવાના એ લગભગ આગળ તમે ભણી ગયા, તમને ખ્યાલ હશે. રકમ પેલી આપી p of x બરાબર x plus 5. p of x બરાબર x plus 5. હવે આમાં કરવાનું શું? જે p of x છે એની જગ્યાએ 0 મૂકી દેવાનો. બરાબર, બાકી બધું એમનું એમ. p of x છે ત્યાં 0 મૂકવાનું, બાકી બધું એમનું એમ. અહીં આપેલ બહુપદીના શૂન્યો શોધવા માટે p of x બરાબર 0 લેતા. બરાબર, જ્યાં p of x છે ત્યાં જ 0 મૂકવાનું. આગળ શું કરતા હતા? જ્યાં x દેખાતો હતો ને ત્યાં 0 મૂકતા હતા. આગળના દાખલામાં શું કરતા હતા? જ્યાં x દેખાય ત્યાં મૂકતા હતા 0. પણ અહીંયા શું કરવાનું? જ્યાં p of x દેખાય ત્યાં એની બરાબર 0 મૂકવાનું. બરાબર, આ કન્ફ્યુઝન થાય નહીં, એ ધ્યાન રાખવું. ચલો, તો અહીંયા શું લખશો? આ રકમ છે માટે p of x બરાબર x plus 5. આ જે રકમ આપી છે એની. બરાબર, હવે અહીંયા શું કરશો? જ્યાં p of x છે એના બરાબર 0. આની જગ્યાએ 0 આખે આખું. x ની જગ્યાએ નહીં, ખાલી x ની જગ્યાએ નથી હો. p of x આખા બરાબર 0 થાય. બરાબર, બરાબરની જગ્યાએ બરાબર x plus 5 તો x plus 5. ચલો, આ ખબર પડી. હવે આપણે આની અંદર x બરાબર જવાબ લાવવાનો. તો x ને સૂત્રનો કરતા બનાવીએ તો આ બરાબરની આ બાદ જાય તો +5 છે તો -5 થાય. 0 - 5 એટલે શું થાય? -5 જ થાય. x બરાબર થોડું આને આ રીતે લખ્યું, આને પહેલા લખ્યું પછી આને લખ્યું. બરાબર, આમ લખો વસ્તુ એક જ થઈ. ચલો, હવે આ બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય છે? -5. x બરાબર શું થાય? -5. x બરાબર 0 - 5. x બરાબર આન્સર શું મળ્યો? ખાલી -5. ચલો, હવે અહીંયા શું કહી શકશો? અહીં x બરાબર -5 એ આપેલ બહુપદીનું એક શૂન્ય છે. અહીંયા શૂન્ય શોધો એવું પૂછ્યું હતું. બરાબર, તો આપણને એક આ શૂન્ય મળ્યું. દાખલા નંબર 4 નો આ પહેલો કમ્પ્લીટ. જોઈએ બીજો દાખલો. બીજાની રકમ આપી, આગળ આપી હતી એની જ, પણ અહીંયા માઇનસ છે. જવાબ ડાયરેક્ટ જોઈને ખબર પડે તો આની અંદર પ્લસ જવાબ આવશે. પેલા માઇનસ આવ્યો તો આની અંદર પ્લસ. ચલો, અહીંયા શું કરશો? p of x બરાબર x - 5. તો અહીંયા લખી શકો કે અહીં આપેલ બહુપદીના શૂન્યો શોધવા માટે p of x બરાબર 0 લેતા. જ્યાં p of x છે ત્યાં જ 0 મૂકવાનો ખાલી. ચલો, રકમ આપી દીધી માટે p of x બરાબર x - 5. આની જગ્યાએ ખાલી 0 મૂકવાનો, બાકી બધું સેમ ટુ સેમ. ચલો, 0 બરાબર x - 5 તો x - 5 સેમ ટુ સેમ. ચલો, માટે x - 5 બરાબર 0. ચલો, આ બરાબરની આ બાદ જાય શું થાય? માઇનસ. x બરાબર 0 + 5 તો x બરાબર આન્સર શું મળે? 5. સોરી, x બરાબર આન્સર શું મળે? 5. તો અહીંયા શું લખી શકશો કે અહીં x બરાબર 5 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. આપેલ બહુપદીનું શૂન્ય છે. ચલો, ડન, ખબર પડી. દાખલા નંબર 1 હતો એના જેવો ને જેવો છે. દાખલા નંબર 1 માં પ્લસ હતું તો અહીંયા આન્સરમાં માઇનસ. દાખલા નંબર 1 માં પ્લસ હતું તો આન્સરમાં શું મળ્યું હતું? માઇનસ. અને દાખલા નંબર 2 માં -5 છે તો આન્સરમાં મળ્યો તમને +5. બરાબર, સેમ ટુ સેમ. જોઈએ ત્રીજો દાખલો. ત્રીજાની રકમ આપી p of x બરાબર 2x + 5. p of x બરાબર 2x + 5. આમાં શું કરવાનું? આની જગ્યાએ 0, બાકી બધું સેમ ટુ સેમ. આગળના દાખલા નંબર 3 સુધી હતા એ અલગ હતા. એમાં ખાલી x દેખાય ત્યાં 0 મૂકતા હતા, x દેખાય ત્યાં 1 મૂકતા હતા, x દેખાય ત્યાં 2 મૂકતા હતા. આની અંદર p of x ની જગ્યાએ 0, શૂન્ય શોધવાના કહે ત્યારે. અહીં આપેલ બહુપદીના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા. p of x બરાબર શું મૂકવાના? 0. રકમ લખી નાખી માટે p of x બરાબર 2x + 5. જ્યાં p of x છે ત્યાં મૂકવાના 0. મૂકી દીધા. ચલો, હવે આ બાજુ ખાલી આમને સામને કરી દઈએ. આને આ બાજુ લખું, આને આ બાજુ લખું. બરાબર, વસ્તુ એની જ લખી, ખાલી બરાબરની આ બાજુ ચેન્જ કર્યા કારણ કે તમને થોડું વ્યવસ્થિત દેખાય એટલા માટે. ચલો, હવે આ +5 છે, બરાબરની આ બાજુ શું થાય? -5. તો 2x બરાબર 0 - 5 એટલે ખાલી -5, પછી લખવાનું નહીં. ચલો, હવે આ બે ગુણાકારમાં કહેવાય તો આ બાજુ ક્યાં આવે? ભાગાકારમાં. તો x બરાબર -5/2. ચલો, કમ્પ્લીટ. તો આ મળી ગયું આપણને આન્સર. તો અહીંયા શું લખી શકશો? માટે x બરાબર આગળ માઇનસ છે, સોરી, આગળ માઇનસ લખવાના. અહીંયા -5/2 એ આપેલ બહુપદીનું એક શૂન્ય છે. બરાબર, આમાં તો માઇનસ લખ્યા છે પણ અહીંયા લખવાના રહી ગયા માઇનસ. બરાબર, એ તમે લખી નાખજો. ઓકે, ડન. બરાબર, તો દાખલા નંબર 4 ના 3 કમ્પ્લીટ. બરાબર, તો અહીંયા તમને ખબર પડી હશે. સો
થેન્ક્સ ફોર અટેન્ડિંગ.